ભાવનગરની વાત કરીએ તો ભાવનગરના સિહોરમાં 1 કરોડનો વહીવટ લોકમુખે ચર્ચાઓ જોવા મળી છે। જી હા, ભાવનગર જિલ્લાના સિહોરમાં કચરા નિકાલ પ્રોજેક્ટના ઠેકાણા નથી અને 1 કરોડની રકમનો વહીવટ ચર્ચામાં હોય તેવું જોવા મળી રહ્યું છે। ખરેખર આ બાબતે યોગ્ય તપાસ થાય તો અનેક પગ તળેથી જમીન સરકી જશે એવું લાગી રહ્યું છે। તો શહેરમાં 1 કરોડ આસપાસનો કચરો કૌભાંડનો મામલો સામે આવ્યો। ભાજપ કોંગ્રેસ બંને મેદાને ઉતર્યા છે। તો ભાજપે કબૂલ્યું છે કે 10% પણ કામ થયું નથી અને આની તપાસ થશે। તો કોંગ્રેસે કહ્યું છે કે અધિકારી કર્મચારીના પાપે ઘોર ખોદી નાખી છે અને કચરા પ્રોજેક્ટનો મામલો સ્થાનિક રાજકારણમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે। સિહોર નગરપાલિકા અંધેર વહીવટ અને ભ્રષ્ટાચારમાં પ્રથમ નંબરે તો કાયમ બિનહરીફ તરીકે રહ્યું છે અને ત્યારે નગરપાલિકા અધિકારી તેમજ અમુક કહેવાતા કર્મચારીઓના પાપે સ્થાનિક ભાજપથી લઈ છેક સરકાર બદનામ થઈ રહી છે આ હકીકત છે। તો રોજ દી ઉગે અને અખબારોના પન્ને અને કેમેરાની આંખે સૂરજના પ્રથમ કિરણો સાથે નિર્દોષ જવાબદાર નેતાઓની ચા બગડી રહી છે। ત્યારે હકીકત જે છે તે નકારી શકાતી નથી। ખાસ કરીને સિહોર નગરપાલિકા અનેકવાર કોઈ કામ માટે વિવાદમાં આવતી જ હોય છે અને ભ્રષ્ટાચારના કારણે પણ કોઈક ને કોઈક બાબતોમાં ચર્ચાઓ થતી હોય છે। આ તમામ બાબતો વચ્ચે આજે જે માહિતી સામે આવી છે તેને લઈને સમગ્ર સિહોરના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। તો નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી કચરો એકત્ર કરીને સિહોરના ગુંદાળા વિસ્તાર પાછળ જેરામિયા તળાવની બાજુમાં એકત્ર કરવામાં આવ્યો છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે। દ્રશ્યોમાં આપ સ્પષ્ટપણે જોઈ શકો છો। તો થોડા વર્ષો પહેલા રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ નગરપાલિકાઓ દ્વારા એકત્ર કરાયેલા કચરાના નિકાલ માટેની કામગીરી કરવામાં આવી હતી, જેમાં આ કચરાને પ્રોસેસ કરીને તેનો નિકાલ કરવામાં આવે તે માટે અલગ અલગ કંપનીઓને ટેન્ડર પણ અપાયા હતા, જે અંતર્ગત સિહોર નગરપાલિકા દ્વારા એકત્ર કરાયેલા કચરાના નિકાલ માટે પણ ટેન્ડર અપાયું હતું, જેની અંદાજિત કિંમત ₹1 કરોડ 80 લાખ હતી। હવે આ ₹1 કરોડ 80 લાખ રૂપિયાનું ટેન્ડર જે કંપનીને મળ્યું હતું તે કંપની દ્વારા માત્ર થોડા જ કચરાનો નિકાલ કરીને થોડા જ દિવસોમાં ટેન્ડરના પૈસા મેળવી અને રફુચક્કર થઈ ગઈ હોય તેવી વિગતો સામે આવી છે। તો આ સમાચાર સામે આવતાની સાથે જ સિહોરનું સ્થાનિક તંત્ર અને રાજકારણ પણ સફાળું જાગ્યું હતું। સ્થાનિક નેતાઓ દ્વારા સ્થળ પર મુલાકાત લઈને અને આ કથિત કૌભાંડનો તાગ મેળવ્યો હતો। સ્થળ પર પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે અહીં નજીવું કામ થયું હોય। અંદાજિત 50 થી 60 હજાર ટન કચરો જે છે તે ટેન્ડર મેળવનારી કંપનીને પ્રોસેસ કરીને નિકાલ કરવાનો હતો, પરંતુ તેની જગ્યાએ માત્ર 10 આસપાસનું કામ થયું છે, 10% જ આસપાસનું કામ થયું છે સ્થાનિક નેતાઓનું તેવું માનવું છે। અને આ સામે 1 કરોડ આસપાસની રકમ ટેન્ડર મેળવનારી કંપનીને મળી ગઈ હોય તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે। ત્યારે સ્થાનિક નેતાઓએ બાંયધરી આપી છે કે આ મામલે ઉચ્ચ સ્તરેથી તપાસ થશે તેવી રજૂઆત કરવામાં આવશે। હવે આ સમગ્ર મામલે ગંભીરતાથી અને ઊંડાણપૂર્વક તપાસ થાય તો અનેક લોકો આ કથિત કચરા કૌભાંડમાં શંકાના ઘેરામાં આવી શકે છે। ત્યારે હવે આવનારા દિવસોમાં મોટા કડાકા ભડાકા થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। चीफ ऑफिसर सिहोर नगरपालिका लेगेसी वेस्ट नो जे इश्यू उभो थयेल छे एमां लेगेसी वेस्ट નું ટેન્ડરિંગ અગાઉ તત્કાલીન ચીફ ઓફિસર શ્રી વખતે બહાર પડેલું। ત્યારબાદ એમાં જે એજન્સીને કામ આપેલું છે એ એજન્સીએ જાન્યુઆરી મહિનાથી કામ શરૂ કરેલું છે વર્ક ઓર્ડર આપીને અને માર્ચ મહિનામાં કામગીરી પૂર્ણ કરેલી છે। 35,000 ટન જથ્થો કાઢવા માટેનું ટેન્ડર આપેલું હતું એ જથ્થો એમણે કામગીરી પૂર્ણ કરી છે। આ જથ્થાના નિકાલ માટે બી દેખરેખ મ્યુનિસિપલ એન્જિનિયરની રાહબરી નીચે એક અમારે કન્સલ્ટન્ટનો માણસ, પછી અમારી કચેરીનો માણસ અને એક તેમનો માણસ, 3 માણસોની નીચે અને જે ગાડીઓ ત્યાં ભરીને પ્રોસેસિંગ થતી હતી એમની કાટા ચિઠ્ઠી પણ મેળવવામાં આવી છે। કાટા ચિઠ્ઠીમાં સહીઓ પણ લેવામાં આવી છે। તમામ રેકોર્ડ સાથે એમની કામગીરી પૂર્ણ થયેલી છે, એટલે એમાં કોઈ આવું કાર્યવાહી કે ભ્રષ્ટાચારને કોઈ અવકાશ છે નહીં। સાહેબ, આ એજન્સી હતી કઈ એજન્સી, ક્યાંની એજન્સી હતી? નર્મદે એજન્સી છે, એ અમદાવાદની એજન્સીનું ટેન્ડર લાગે અને એમને કામ કરેલું છે। સાહેબ, જે કાલે જે ઉકળા બાબત રાજકીય જે માણસો કહી રહ્યા હકીકત શું છે એમાં? એ તો મને ખ્યાલ નથી કઈ જે વાત થઈ,
પણ અમે જે કાયદેસર અને નિયમ પ્રમાણે કામગીરી કરેલી છે. બે બિલ ચૂકવેલા છે, હજુ એમનું ફાઇનલ બિલ થયેલ નથી. ટોટલ કેટલું બિલ હતું ને અત્યારે કેટલા બિલ ચૂકવ્યા? ટોટલ એમનું પેલો જેમને જે કોન્ટ્રાક્ટ આપ્યો એ પ્રમાણે ગણીએ તો 1,18,00,000 થાય છે. એમાંથી એમને હજુ જે રેકર્ડ જોઈ અને કહી શકાય એવું છે. અંદાજિત